DM ન્યૂઝ ગુજરાતી। બનાસકાંઠા એલસીબીએ ભાભરમાંથી 8 ચોરીની રિક્ષાઓ ઝડપી કુલ 11,60,000ના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરાઈ। બનાસકાંઠા એલસીબીએ ભાભરમાંથી 8 ચોરીની રિક્ષાઓ ઝડપી કુલ 11,60,000નો મુદ્દામાલ સાથે એકની અટકાયત। અમદાવાદથી ચોરી કરી ભાભરમાં રિક્ષાઓ વેચતો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી બનાસકાંઠા એલસીબીની ટીમ ભાભર વિસ્તારમાં વાહન ચોરી તપાસમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ભાભર નવા બસ સ્ટેશન પાસે એક શંકાસ્પદ રિક્ષા ચાલક આવતા રિક્ષા ચાલકને ઊભા રખાવી પૂછપરછ કરતા તેનું નામ વાલ્મીકી દિનેશભાઈ સતાભાઈ રહે વડા તાલુકો કાંકરેજ હાલ રહે અમદાવાદ હેબતપુર હોવાનું જણાવેલ તેમજ રિક્ષાના કાગળ માંગતા રિક્ષાના કાગળો ન મળી આવતા કડકાઈથી પૂછપરછ કરતા રિક્ષા ચોરી કરવી હોવાનું કબૂલાત કરેલ છે તેમજ અન્ય પણ રિક્ષાઓ ચોરી કરી હોવાનું તેને કબૂલાત કરેલ છે। કુલ 8 રિક્ષાઓ ચોરી કરી હોવાનું કબૂલાત કરેલ તેથી બનાસકાંઠા એલસીબી દ્વારા પૂછપરછ કરતા વાલ્મીકી દિનેશભાઈએ જણાવ્યું હતું કે અમદાવાદમાં રિક્ષા ચલાવે છે। છેલ્લા 6 મહિનાથી અમદાવાદના સોલા તેમજ સરખેજ પોલીસ સ્ટેશનની હદમાંથી રિક્ષાઓ ચોરી કરે છે અને ભાભર વિસ્તારમાં વેચાણ કરી હોવાનું કબૂલાત કરતા તમામ રિક્ષાઓ એલસીબી પોલીસ બનાસકાંઠાની ટીમ દ્વારા રિકવર કરી ભાભર પોલીસ મથકે વાલ્મીકી દિનેશભાઈ સત્તાભાઈની અટકાયત કરી 8 રિક્ષા જેની કિંમત 11,60,000ની કિંમતની કબજે કરી ભાભર પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। આ આરોપી અગાઉ પણ અમદાવાદ વિસ્તારમાંથી વાહન ચોરી કરીને પકડાયેલ હોવાનું જાણવા મળેલ છે। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। આગામી દિવસોમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો રમજાન ઈદ અને રામનવમીની શોભાયાત્રાને લઈ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી દિવસોમાં હિન્દુ મુસ્લિમોના તહેવાર રમજાન ઈદ તેમજ રામનવમી શોભાયાત્રાને લઈ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ધોરાજી વિભાગના મદદનીશ નાયબ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। વિવિધ સમાજના આગેવાનો, અગ્રણી, પદાધિકારી સહિતના જોડાયા હતા। તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટેનું માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા। ઉપલેટા કિંગ સ્ટાર ગ્રુપ દ્વારા રમજાન ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલ વિજેતાઓને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા। ઉપલેટા કિંગ સ્ટાર ગ્રુપ દ્વારા રમજાન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ વિજેતાઓને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા। રાજકોટ જિલ્લા ઉપલેટા શહેરમાં કિંગ સ્ટાર ગ્રુપ દ્વારા રમજાનમાં સ્પેશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું છેલ્લા 7 વર્ષથી આયોજન કરવામાં આવે છે, જેને લઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપલેટામાં ધોરાજી ઝાપા પાસે રમજાન મહિનાની શરૂઆતથી 30 ટીમોથી વધુ ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। ત્યારે દરેક ટીમોના મેચ રમાયા બાદ આજરોજ ફાઇનલમાં વડલા 11 તેમજ ટાઈગર 11 વચ્ચે ફાઇનલ મેચ રમાતા ટાઈગર 11 ટીમ વિજેતા થઈ હતી। ત્યારે કિંગ સ્ટાર ગ્રુપ અને પૂર્વ નગર સેવક રજાકભાઈ હિંગોરાના સુપુત્ર રિયાઝ હિંગોરા દ્વારા વિજેતા ટીમ ટાઈગર 11ને ટ્રોફી, રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા। જ્યારે રનર્સ અપ ટીમ વડલા 11ને પણ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। શ્રી વિસામણ બાપુની જગ્યા વિહળધામ પાળિયાદ ખાતે અમાસની ઉજવણી ભવ્યતા અને દિવ્યતા સાથે કરવામાં આવી। શ્રી વિસામણ બાપુની જગ્યા વિહળધામ પાળિયાદમાં અમાસની ખૂબ ભવ્યતા દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવેલ। આજરોજ તારીખ 29/3/2025 શનિવાર એટલે કાલથી શરૂ થતા મા આદ્યશક્તિ જગદંબાના ચૈત્રી નવલા નોરતા શરૂ થઈ રહ્યા હોય એ પૂર્વે પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા વિહળધામ પાળિયાદમાં અમાસની ખૂબ ભવ્યતા દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવેલ। લાખો ભાવિક ભક્તો અને સેવક લોકો ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર તેમજ ઠાકર શ્રી વિહળનાથના દર્શન કરવા સાથે પ્રાર્થના ને દુઃખ દર્દ પીડા મટાડવાના શ્રદ્ધા ભાવથી રોકડિયા ઠાકરના દર્શને આવે છે। 250 વર્ષથી પણ જૂની દેહાણ પરંપરાની પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યાએ જ્યાં વર્ષોથી ધર્મના 3 ધજાગરા ભજન, ભોજન અને ભક્તિના ભાવથી ઊભા છે, જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોના સૂત્રને સાર્થક કરવા રોટલો અને ઓટલો દિવસને રાત 24 કલાક મળી રહે છે। પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ દ્વારા 227 વર્ષ પહેલા ઘી, ગોળ, ચોખાના પ્રસાદનું સદાવ્રત શરૂ કરેલ તે સદાવ્રત રૂપી સેવા ગંગા આજે પણ અવિરત શરૂ છે। ખૂબ શ્રદ્ધાળુ યાત્રિકો દિન દુખિયાની પ્રસાદનો રોજે રોજ લાભ લે છે, જ્યારે અમાસના પ્રસાદ માટે 1 થી 1.25 લાખ માણસો પ્રસાદ લે છે। પૂજ્ય શ્રી નાના ઉન્નડ બાપુએ ભાવિકોને અમાસના દિવસે અમાસ ભરવી ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળનાથના દર્શન તેમજ અમાસના દિવસે ધજા ચડાવી એવી પરંપરા શરૂ કરેલ છે, જે આજ દિવસ સુધી શરૂ છે। જે કોઈ સેવકની ધજા ને રસોઈ રખાવેલ હોય એમને દર અમાવસ્યે
વાર પ્રમાણે લખાવેલ રસોઈ અને ધજાનો લાભ મળે છે. અમાસના દિવસે ધજા અને રસોઈના યજમાન પરિવારને પ્રથમ બ્રાહ્મણો દ્વારા ધજાનું પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ધજાને પરિવારના લોકો માથે ચડાવી ધજાગરા પાસે આવે છે અને ત્યાં પાળિયા જગ્યાના મહંત ગાદીપતિ ધજાને વધાવે છે અને નમન કરી માથે ચડાવે છે. પછી ધજા ચડાવવામાં આવે છે. આ કાર્યકાળ દર અમાસના દિવસે હોય છે અને પાળિયાદના શ્રદ્ધાળુ ભાવિકો દર અમાસ ફરવા દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં અને દૂર દૂરથી આવે છે. આ સંખ્યા આજની તારીખે ભાવિકોની વધતી 1 લાખથી પણ વધી ગઈ છે. અમાસના દિવસે પાળિયાદમાં એક માનવ મેળા જેવો માહોલ હોય છે અને ખૂબ લોકો આવે છે અને પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર ઠાકર વિહળનાથની સમાધિ સ્થાન દેવળે માથું નમાવી માનતા કે પ્રાર્થના કરે છે અને આશીર્વાદ મેળવે છે. ને પાળિયાદના ઠાકરને રોકડિયો ઠાકર કહેવામાં આવે છે. મનની ઈચ્છા જલ્દી પૂરી કરે છે. શ્રદ્ધાળુ ત્યાં વંશ પરપરંપરાગતના ઠાકર અને મહંતની સમાધિ સ્થાન ડેરીએ માથું નમાવી દર્શન પ્રાર્થના અને આશીર્વાદ મેળવે છે. ને વર્તમાન મહંત શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડ બાપુના ચરણ સ્પર્શ કરી ને બાળ ઠાકર શ્રી પૃથ્વીરાજ બાપુના દર્શન કરી અન્ય જગ્યાના સંચાલક અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય પૂજ્ય શ્રી ભૈલુ બાપુના દર્શન કરી વિશામણ બાપુના જન્મસ્થળ ઓરડાના દર્શન અને પરચા પૂરતો પાણીનો અવેડો જેનું ચરણામૂત લઈ અને અહીંની ગૌસેવા માટે બનાવેલ શ્રી બણકલ ગૌશાળા કે જ્યાં 750થી વધુ ગાયો છે એની મુલાકાત લે છે. ગૌ માતાને સ્પર્શ કરી વહાલ કરી અને ગોરજ માથે ચડાવે છે. અશ્વશાળાની મુલાકાત લે છે. જૂની વિન્ટેજ કારનું કલેક્શન લોકોને નિહાળવા માટે જગ્યામાં કોચના શોકેસ બનાવેલ છે જે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે. ત્યાં લોકો ફોટોગ્રાફી કરે છે. ત્યારબાદ ભોજન પ્રસાદ આરોગ્ય છે અને ખૂબ ધન્યતા દિવ્યતા અનુભવે છે અને પોતાના ગામ તરફ પ્રસ્થાન કરે છે. પગપાળા દર્શન પણ ખૂબ લોકો આવે છે જે અમાસની આગળના દિવસે રાત્રિના સમયે આ ભાવિકો આવી જાય છે ને ઉતારો કરે છે. આવી રીતે અમાસનો આખો દિવસ પાળિયાદમાં શ્રદ્ધાળુની ખૂબ ભીડ ઉત્સાહ અને ઉમંગ સાથે પસાર થાય છે. પૂજ્ય વિશામણ બાપુની જગ્યામાં ખૂબ શ્રદ્ધાળુને આવકાર અને પ્રેમભાવ જગ્યા મહંતશ્રી ને સંચાલકશ્રી અને સેવક સમુદાય દ્વારા આપવામાં આવી છે. રણુજાના રાજા અને 12 બીજના ધણી રામદેવ પીરના અવતાર પૂજ્ય વિશામણ બાપુને માનવામાં આવે છે ને એના પુરાવા પણ છે અને હજારો પરચા પણ પૂરેલા છે જેમને પાળિયાદના ઠાકરની ઉપમા પણ છે અને રામદેવ પીરના વરદાન પ્રમાણે પેઢીએ પીર ને સવાય પીર થશે એ પણ વચનનું સત્ય સમય નજર જોઈ શકાય છે. આજની આ પવિત્ર ફાગણવદ અમાસના ધ્વજારોહણ અને મહાપ્રસાદના દાતાશ્રી ગણપતભાઈ કરશનભાઈ ઝાંઝરુકિયા પરિવાર ગામ બગડ હાલ અમદાવાદ, શ્રી અમરસિંહ પિતાંબરભાઈ જોટાણીયા પરિવાર ગામ ખસ હાલ વડોદરા. બ્યુરો રિપોર્ટ કનુભાઈ ખાચર. ધાનેરાની ધ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સમાં વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો. ધાનેરામાં ધ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સમાં વાર્ષિકોત્સવ કાર્યક્રમ. ધાનેરામાં આવેલી શ્રી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ધ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સમાં ગત શનિવારની સાંજે વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. તે સાથે બનાસકાંઠા જિલ્લામાં ગણિત વિષયમાં પ્રથમ 100માંથી 100 ગુણ મેળવનાર નેશનલ સ્કૂલના 6 વિદ્યાર્થી ઉત્તીર્ણ થનારા તમામ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં રાજકીય, સામાજિક, શૈક્ષણિક આગેવાનો સહિત વાલીઓ અને વિદ્યાર્થી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતાં અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી વિધિ વિધાન પૂર્વક ઘટ સ્થાપન કરી નવરાત્રીની પ્રારંભ કરાયો. ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ, ઘટ સ્થાપન વિધિ અને મંગળા આરતીનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી. સરસ્વતી નદીના પવિત્ર જળ સહિત શાસ્ત્રો અનુસાર 7 પ્રકારના અનાજના જવારા વાવી ઘટ સ્થાપન વિધિને પૂર્ણ કરાઈ ભટજી મહારાજ ભરતભાઈ. આજથી ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થયો છે. આ ચૈત્ર શુક્લ પક્ષની વાસંતિક નવરાત્રી છે. હિન્દુ નવ વર્ષ ચૈત્રી નવરાત્રીથી શરૂ થાય છે. ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ અંબાજી મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. નવરાત્રીનો પ્રથમ દિવસ ભક્તિ શ્રદ્ધા સાથે ઉજવાયો હતો. અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોને ઉલ્લાસ જોવા મળ્યો છે. સવારે મંગળા આરતીમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અંબાજી મંદિરમાં મંગળા આરતી પછી ઘટ સ્થાપન કરાયું હતું. જે 51 શક્તિપીઠમાંનું અને આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આ તકે પરિસરમાં બોલ મારી અંબે જય જય અંબેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મંદિરના ભટજી મહારાજ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. નવરાત્રીનો પ્રારંભ પ્રસંગે અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું કે અંબાજી ખાતે ભટજી મહારાજ અને પંડિતોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી ઘટ સ્થાપન વિધિ પૂર્ણ કરાઈ છે. બહોળી સંખ્યામાં ભક્તો અંબાજી ખાતે મા અંબાના દર્શને પધાર્યા હતા. વિશ્વ કલ્યાણ હેતુ તમામ વિધિઓ પૂર્ણ કરાઈ અને તેમણે જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આ પ્રસંગે ભટજી મહારાજ ભરતભાઈ પાધ્યાએ જણાવ્યું હતું કે મંદિરથી દૂર 3 કિલોમીટરના અંતરે આવેલી સરસ્વતી નદીમાંથી પવિત્ર જળને લાવી શાસ્ત્રો અનુસાર 7 પ્રકારના અનાજના જવારા વાવી ઘટ સ્થાપન વિધિને પરિપૂર્ણ કરાઈ છે.
સરસ્વતી નદીનું જ જળ પૂજન અર્ચના માટે વપરાય છે, જે પરંપરાને આગળ ધપાવી છે. તેમણે ભક્તોને વિશ્વ કલ્યાણ માટે બેસતા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. ચૈત્રી નવરાત્રિને લઈ અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ વખતે ચૈત્રી નવરાત્રિના 8 દિવસ છે. બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીના દર્શન આરતીનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં હવન, આરતી અને શક્તિ આરાધનાના વિધિ વિધાન સાથે માહોલ ભક્તિમય બની ગયો હતો. માતાજીના ચર્ચર ચોકમાં જય અંબેના નાદની અખંડ ધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભક્તોએ માતાજીના ચરણોમાં આરતી, ફુલહાર, શૃંગારની વિશેષ પ્રાર્થનાઓ કરી નવરાત્રિને લઈ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.